નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ. ચાલો હવે આપણે નવું પ્રકરણ શરૂ કરીએ છીએ, પાર્ટ 2 નું. બરાબર, તમારું 8મું ચેપ્ટર રેડોક્સ પ્રક્રિયાઓ લખેલું છે. જો તમે પ્રકરણ નંબર 8 રેડોક્સ પ્રક્રિયાઓ એવો શબ્દ વાપરેલો છે. હવે આમ તો શબ્દ તમને સૂચવે જ છે, બંને છૂટું પાડી દો તો રેડોક્સ. એટલે તમે રેડોક્સ પ્રક્રિયા માટે જો શબ્દ વાપરો, જો અહીંયા મેં લખેલું જ છે, એટલે રેડોક્સ પ્રક્રિયા માટે માની લો કે તમે એવું વાપરતા રેડોક્સ, ઇંગ્લિશ વર્ડ હું લખું છું, જુઓ રેડોક્સ, રાઈટ? અર્થ એવો કાઢવાનો નથી, આ તો જસ્ટ આપણે જોક કરીએ છીએ. જો હું પાર્ટ પાડી દઉં તો રેડ એટલે લાલ અને ઓક્સ એટલે બળદ. રેડ એટલે લાલ, ઓક્સ એટલે બળદ. લાલ બળદ એવું ચેપ્ટર કહેવાય, કારણ કે ટિંક્ચર આયોડિન જેવું તમને લાગે પણ છે નહીં. બરાબર, સરળ જ છે, શીખવા માટે પ્રયત્ન કરવું પડે. પહેલા જ કહી દઉં કે આમાં તમારે બુદ્ધિનું કામ નથી, બુદ્ધિ વાપરવાની જ નથી. તમે કેમ સાહેબ? બુદ્ધિ નહીં, નિયમોનું પાલન કરવાનું છે. તમે જેટલા નિયમો શીખો એને ફોલોઅપ કરે રાખો, તમારી પાસે બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આવતું જાય. કરેક્ટ? એટલે અત્યારે મેં રેડોક્સ શબ્દ મૂકેલો છે, રેડ એટલે લાલ, ઓક્સ એટલે બળદ, એવું નથી કરવાનું. પણ આનો મિનિંગ થાય રિડક્શન અને ઓક્સિડેશન. રેડોક્સ એટલે રિડક્શન અને ઓક્સિડેશન, એવું તમારે અર્થ કાઢવાનો છે. ચાલો આવી જાઓ. તો પાઠ્યપુસ્તકમાં ચેપ્ટરની શરૂઆતમાં જ તમને 2 સ્ટેટમેન્ટ આપી દીધેલા છે. એટલે આપણે હું તમને પ્રસ્તાવિકા પેટે સમજૂતી આપું છું, અને આજે આપણે બધી પ્રાઇમરી વ્યાખ્યાઓ શીખવાનો પ્રયત્ન કરીશું. પહેલું જે સ્ટેટમેન્ટ આપેલું છે ઇન્વર્ટેડ કોમામાં જોઈ લો તમે, કે જ્યાં ઓક્સિડેશન છે ત્યાં હંમેશા રિડક્શન હોય છે, કોમા પૂરા. એનો અર્થ એમ કે જ્યાં ઓક્સિડેશન છે ત્યાં હંમેશા રિડક્શન હોય જ. એકલી ઘટના શક્ય નથી. રિડક્શન ને ઓક્સિડેશન સાથે જ થાય. રિડક્શન હોય તો ઓક્સિડેશન હોય, ઓક્સિડેશન હોય તો રિડક્શન હોય. બંને ઘટના સાથે જ થવાની છે, એટલે જ આપણે રિડક્શન ઓક્સિડેશન રેડોક્સ બોલીએ છીએ. રેડોક્સ રિડક્શન અને ઓક્સિડેશન. ઓકે, સાથે સાથે નીચે બીજું સ્ટેટમેન્ટ પણ આપેલું છે. જુઓ, મેં લખ્યું છે કે ભાઈ રસાયણ વિજ્ઞાન એટલે આપણી કેમિસ્ટ્રી એ રેડોક્સ પ્રક્રિયાની પ્રણાલીનો અભ્યાસ છે. રેડોક્સ પ્રક્રિયાની જે તમે પ્રણાલી સ્વીકારો છો એનો જ અભ્યાસ કહેવાય. એટલે હવે રસાયણ વિજ્ઞાન શબ્દ જ્યારે તમે વાપરો, કેમિસ્ટ્રી, અને ત્યાં તમારે પાછી રેડોક્સ પ્રક્રિયા લેવાનું છે અને રસાયણને પેટી મૂકી દો, તો આપણી પાસે રસાયણ વિજ્ઞાન એટલે ક્યાં આવે? તો જાણીતા મુદ્દામાં આપણે જઈએ કે ભાઈ કૃષિ ક્ષેત્રે, એનો એક શબ્દ મૂકું છું, કૃષિ ક્ષેત્રે, પછી લખું ઉદ્યોગોમાં. બરાબર, કૃષિ ક્ષેત્રે બધું એગ્રીકલ્ચર વિભાગ તમારી પાસે આવી ગયો. ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગો આવી ગયો કહેવાય. પછી લખું ધાતુ કર્મ વિધિ. ધાતુ કર્મ વિધિ, મેટલર્જી કહીએ, ધાતુનું જે આપણે નિષ્કર્ષણ કરીએ છીએ પ્રમાણે. એના પછી ઔષધો લખું છું, એટલે મેડિસિન વિભાગ તમારી પાસે તૈયાર થયો કહેવાય. ટૂંકમાં જ્યાં જાઓ કેમિકલ રિએક્શન્સ, ધેટ ઇઝ રેડોક્સ. રસાયણ વિજ્ઞાન એ રેડોક્સ પ્રણાલીનો અભ્યાસ જ કહેવાય. રેડોક્સ એટલે બંને ઘટના સાથે થાય જ. એટલે અત્યારે તો મેં તમને માત્ર ખાલી આમ જ વિજ્ઞાન તરીકે કીધું છે ને, કે ભાઈ કૃષિ ક્ષેત્રે છે, ઉદ્યોગોમાં છે, ધાતુ કર્મ વિધિ છે, ઔષધો છે, વગેરે 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 મેં મૂકી દીધું. આ આપણી કેમિસ્ટ્રી કીધી. પણ હવે જ્યારે અભ્યાસ કરવામાં આવે છે તો રેડોક્સ પ્રણાલીનો જે તમે અભ્યાસ કરો છો, તો એમાં હવે શબ્દ મૂકતો જાઓ કે ધાતુ અને અધાતુનું નિષ્કર્ષણ તમે કરો. આ ખાલી શોર્ટ ફોર્મમાં શબ્દ મૂકેલા છે. એટલે દુનિયામાં જેટલી ધાતુ છે, કોઈ પણ ધાતુ શબ્દ વાપરો એટલે તમને તો કીધેલું છે ને કે આંખો બંધ કરી લખી નાખવાનો, XYZ ફલાણી ધાતુ બહુ જ સક્રિય છે, કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી નથી, પણ સંયોજિત સ્થિતિમાં જ મળે છે.
એટલે ખનિજ સ્વરૂપે તમને મળે. સાચું? એવી કોઈ મેટલ છે કે ખાડા ખોદન સીધી તમને ચોખ્ખી ચટ મેટલ મળી જાય? શક્ય જ નથી. બરાબર? કાગળ ઉપર લખેલું છે 12મા ધોરણમાં કે જમીનમાંથી સીધી કોપર મળે. ભાઈ એમ નથી મળતી. કોપર પણ મોંઘી ધાતુ છે. એ ઘણી બધી પ્રોસેસ કર્યા પછી ખનિજમાંથી મળે. એવા ટુકડા ના મળે. એ બધું કાગળ ઉપર સુંદર લાગે. એટલે અહીંયા આગળ જે કહેલું છે એ પ્રમાણે પહેલી જ ચોખવટ કરી કે કોઈ પણ મેટલ અથવા અધાતુનું તમે નિષ્કર્ષણ કરતા હો. ધાતુ અથવા અધાતુનું તમે નિષ્કર્ષણ કરી રહ્યા છો. સાથે સાથે તમારી પાસે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ બનાવો. ચલો શોર્ટ ફોર્મમાં વીરા કોષ કીધું. વિદ્યુત રાસાયણિક કોષ એટલે દરેક પ્રકારના કોષ આવી ગયા. ભીનો કોષ અને સૂકો કોષ પણ કહેવાય. દાખલા તરીકે વાહનમાં છે લેડ સંગ્રાહક કોષ, એ ભીનો કહેવાય ને, સલ્ફ્યુરિક એસિડ છે. પણ ઘડિયાળનો જે સેલ છે એ સૂકો કોષ કહેવાય, ડ્રાય સેલ કહેવાય છે. ડ્રાય અંદર તો ભેજ એટલે લુગદી ભરેલી છે, પેસ્ટ ટાઈપનું. પણ છતાં વિદ્યુત રાસાયણિક કોષ તમે શબ્દ કીધેલા છે. કોઈ પણ પ્રકારના વિદ્યુત વિભાજન તમે કરવાના છો. બરાબર? વિદ્યુત વિભાજન છે. અને એ સિવાય તમારી પાસે અત્યારે ઈંધણ તરીકે H2 અને ઓઝોન સ્તર ના ગાબડા, મૂકી દઈએ ને આપણે, ઓઝોન સ્તરમાં થયેલા ગાબડા વગેરે 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 આપણે મૂકી દઈએ. ટૂંકમાં આખી કેમિસ્ટ્રીમાં રેડોક્સ જ છે. આ તો ખાલી સારું લાગે તમને ને મને એટલા માટે પાઠ્યપુસ્તકમાં થોડું વર્ણન કર્યું છે કે ભાઈ કેમિસ્ટ્રી એટલે જ્યાં જ્યાં તમારી પાસે આવી ગયું. તો ઔષધો શબ્દ કીધો છે આની અંદર, તો જીવ વિજ્ઞાન પણ કહી શકાય ને. એટલે જીવ અથવા તો એવું લખી નાખે ચાલો જૈવિક પ્રક્રિયાઓ, જૈવિક ક્ષેત્રે એવો શબ્દ પણ આપણે આપી દઈએ એટલે બાયોલોજી વાળાને પણ દુઃખ થાય નહીં. તો પછી જગતની અંદર જે પ્રક્રિયા બને, જગત શબ્દ, તો ભૌતિક પ્રક્રિયા પણ થતી હોય. ફિઝિક્સ વાળાને પણ એવું લાગવું જોઈએ ભૌતિક પ્રક્રિયાઓ અને જૈવિક પ્રક્રિયાઓ જે છે એની અંદર કેમિસ્ટ્રી સંકળાયેલું છે. અને કેમિસ્ટ્રી એટલે તમારી પાસે રેડોક્સ જ છે. એટલે અહીંયા જે તમને ચોખવટ કરી છે, ફરી તમે જુઓ, ધાતુ અને ધાતુના નિષ્કર્ષણ માટે તમે કોઈ પણ પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષની રચના કરો, વિદ્યુત વિભાજનની પ્રક્રિયા તમે શીખતા હો, કોઈ પણ ઈંધણ તરીકે તમે હાઇડ્રોજનની ચર્ચા કરો, અથવા તો જે વાતાવરણમાં ઓઝોન સ્તરમાં જે ગાબડા પડેલા છે એ ટૂંકમાં આખી જ કેમિસ્ટ્રી જે છે એ તમારી પાસે બીજું કંઈ જ નથી. રેડોક્સ ને રેડોક્સ જ છે. બરાબર? હવે અહીંથી આપણે બ્લોક કરી દઈએ કે ચલો આવડી ગયું. તો હવે ખાતું ખોલીએ. ખાતું ખોલવા માટે તમારી પાસે જેમ રેડોક્સ શબ્દ કીધો છે, આપણે લેટેસ્ટ વ્યાખ્યા તો શીખવાના જ છીએ, પણ ચીર સંમત એટલે ક્લાસિકલ ડેફિનેશન કહેવાય. ક્લાસિકલ ચીર સંમત, ચીર વિદાય લઈ લીધી ને એટલે શબ્દ વાપરે ચીર વિદાય એટલે બહુ જ જૂની પુરાણી વ્યાખ્યા, જે અત્યારે આપણે ઠીક છે ઉપયોગ ક્યારેક ક્યારેક કરીએ છીએ, બાકી લેટેસ્ટ ઇલેક્ટ્રોન રચના પ્રમાણે જ તમે બધું શીખવાના છો. એટલે આ બાજુની જે કોલમ છે એ તમારું એકચ્યુઅલી ચેપ્ટર સ્ટાર્ટ થઈ ગયેલું કહેવાય. કારણ કે જો શબ્દ ઓક્સિડેશન, રિડક્શન, ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા, ત્યાર પછી રેડોક્સ પ્રક્રિયા, ઓક્સિડેશન આંક અને ઓક્સિડેશન આંક માટેના નિયમો છે, રૂલ્સ બધા. એટલે તમારી દુનિયા આગળ ખુલશે. પણ હવે શરૂ કરતા પહેલા જ્યારે આપણને કંઈ જ સમજણ નહોતી ત્યારે શું કહેતા હતા, હું તમને એક શબ્દની સમજૂતી આપું છું, એના કરતાં બધું વિરુદ્ધ લખવાનું છે. ઓકે, હું અહીંયા હેડિંગ આપી દઉં છું કે ભાઈ ઓક્સિડેશન. ઓક્સિડેશન માટે તમારી પાસે અલગ પ્રકારની વ્યાખ્યાઓ તૈયાર કરેલી છે. તો મારે તમને એવું કહેવું છે, દાખલા તરીકે સમીકરણ જુઓ. તો સમીકરણમાં એવું લખું છું કે મેગ્નેશિયમ ધાતુ ને હવામાં બાળવામાં આવે તો મેગ્નેશિયમનો ઓક્સાઇડ બની ગયેલો કહેવાય કે નહીં? મેગ્નેશિયમનો ઓક્સાઇડ બનેલો છે. એટલે હું સાથે સાથે એ લખતો જઈશ કે ઓક્સિજનનો ઉમેરો થયો ને, ત્યારે ઓક્સિજનનો ઉમેરો તૈયાર થયેલો કહેવાય. આમાં ઓક્સિજન ઉમેરે છે એટલે બહુ જ જૂની હેડિંગ આપી દઉં, ચીર સંબંધ વ્યાખ્યા. શું લખું છું? ચીર સંબંધ
વ્યાખ્યા ઓ બહુવચન, કારણ કે બધાએ એ પોતપોતાની રજૂઆત કરેલી હતી. તો ઓક્સિડેશન માટે વર્ષોથી પહેલા એમ માનતા કે કોઈ પણ તત્વ કે સંયોજનમાં ઓક્સિજન ઉમેરાય તો આપણે એને ઓક્સિડેશન કહેવાય. હવે 3 જ કેસ છે ને, અણુ, પરમાણુ કે આયન. પણ તત્વ અથવા સંયોજન કહેવાય. તત્વ અથવા સંયોજનમાં ઓક્સિજનનો ઉમેરો થાય તો આપણે એને, એટલે ઓક્સિજન શબ્દ છે એ નીચે લીટી કરીને ઉમેરાને આપણે વાદળી રાઉન્ડ મૂકી દઈશું. ઓક્સિજનનો ઉમેરો થાય તો એને આપણે ઓક્સિડેશન કહેવાય. આથી બધા જ વિરુદ્ધ શબ્દ કહેવાના છે રિડક્શન માટે. પણ પછી થોડો સુધારો વધારો કર્યો, હું બ્લોક કરતો જાઉં છું આમ. પછી બીજું સમીકરણ એવું તમને આપું છું કે ભાઈ મિથેન છે, જો તમે મિથેનનું હવાની હાજરીમાં દહન કરશો, મિથેનનું હવાની હાજરીમાં દહન કરો તો તમારી પાસે કાર્બન ડાયોક્સાઇડ બને અને પાણીનો અણુ છૂટો પડે. રાઈટ? એટલે અહીંયા આગળ ખાલી ડેલ્ટા મૂકી દઉં છું એટલે તમે તપાવો છો, દહન કરો છો. હવે સંતુલન કે આપણે જરૂર નથી કે ભાઈ CH4 મિથેન છે, O2 સાથે પ્રક્રિયા કરે, કાર્બન ડાયોક્સાઇડ ને પાણીનો અણુ ઉત્પન્ન થાય. તો પ્રશ્ન એવો થયો કે તમારી પાસે જોઈ લેજો કે ભાઈ આ મેગ્નેશિયમ જે હતું તો એમાંથી તમારી પાસે MgO એટલે ઓક્સિજનનો ઉમેરો થયો કે નહીં, એની સાથે ઓક્સિજન ઉમેરાનો છે. સેમ કોપી આ CH4 મિથેન છે, એમાંથી હાઇડ્રોજન નીકળી ગયો છે અને એમાંથી તમારી પાસે ઓક્સિજનનો ઉમેરો થયો છે. એટલે ફરી પાછી વ્યાખ્યામાં ટ્વિસ્ટ, સુધારા વધારા કર્યા. શું કહી શકાય? તો આમાં તમે એવું કહી શકો કે ભાઈ ઓક્સિજન દૂર થાય અને હાઇડ્રોજન ઉમેરાય તો પણ તમે એને ઓક્સિડેશન જ કહેવાના છો. શું કહેવાના છો? ઓક્સિડેશન જ કહેવાના છો. જરા નહીં મજા, આપણે સંતુલન કરી જ નાખીએ. ચલો, ઓક્સિજનની સંખ્યા 2 છે એટલે 2 મૂકી દો તો Mg ની કિંમત 2. એ સંતુલનને આપણે કઈ લેવા દેવા નથી હો ભાઈ, પહેલા જ કહું, રેડ પેનને. સેમ કોપી, અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 4 છે એટલે 2 મૂકી દો તો તમારી પાસે ઓક્સિજન 2 4 એટલે 2 મૂકી દો એટલે તમને અનુકૂળતા રહે. હવે શું થયું તો કે ઓક્સિજન દૂર થયો અને હાઇડ્રોજન ઉમેરાય છે. ઓક્સિજન દૂર થઈને હાઇડ્રોજન ઉમેરાય તો પણ એને ઓક્સિડેશન થયેલું કહેવાય. બરાબર? ચલો, આટલું તો થોડું ઘણું શીખ્યા. ફરી પાછું દુનિયામાં આગળ વધ્યું એટલે આ બેની પેર બનાવી દઈએ, આ બંનેની આપણે પેર બનાવી દઈએ. ફરી પાછી પેર બનાવી દો કે ભાઈ દાખલા તરીકે હું એવું લખું કે ભાઈ Mg છે, ક્લોરીન સાથે સંયોજાય તો MgCl2 બની શકે ને. MgCl2 બની, ક્લોરીન ગેસ છે, MgCl2 સોલિડ છે. ચલો આને કેન્સલ કરો. MgCl2 સાથે સંયોજાય તો MgCl2 બની ગયું. તો અત્યારે આ જે પ્રોસેસ બની છે, હું પેન બદલી નાખું છું, તો Mg સાથે તમે MgCl2 બનાવ્યું છે. તો ક્લોરીન જે છે એ વિદ્યુત ઋણ તત્વ કહેવાય ને. આખા આવર્ત કોષ્ટકમાં જેટલા સમૂહ છે એમાં હેલોજન સમૂહની વિદ્યુત ઋણતા ઊંચી કહેવાય, ઊંચી વિદ્યુત ઋણતા ધરાવશે. તો અત્યારે વિદ્યુત ઋણ તત્વનો ઉમેરો થયો કે નહીં? વિદ્યુત ઋણ તત્વનો શું થયો કહેવાય? ઉમેરો થયો કહેવાય. તો પણ એને ઓક્સિડેશન થયો કહેવાય. જોઈ લેજો, વિદ્યુત ઋણ તત્વનો ઉમેરો થાય તો પણ એને આપણે ઓક્સિડેશન કહીએ છીએ. રાઈટ? અને હજુ એક સમીકરણ આપણે આપી દઈએ, થોડું લાંબુ છે પણ જોજો. અહીંયા સંકીર્ણ સંયોજન જાણો છો તમે કે ભાઈ K4FeCN6 છે. K4FeCN6 એક સંકીર્ણ છે. જો તમે એની હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો, હાઇડ્રોજન પેરોક્સાઇડ પ્રવાહી સ્થિતિમાં છે, તો આમાંથી એક પોટેશિયમ કાઢી નાખો અને એમાંથી તમે K3FeCN6 કરો. K3FeCN6 એ પણ એક ક્યુ આપણે લખી નાખીએ છીએ, પ્રવાહી સ્થિતિમાં જ છે, અને પ્લસ H2O કરી દઈએ. પ્લસ H2O તો N આપણે લખી દીધું છે. હવે આની અંદર થયું કયું તો કે તમે એક પોટેશિયમ કાઢી નાખેલું છે. અહીં મારે કેવો જ લખવું છે કારણ કે પોટેશિયમ કાઢ્યો ખરો, તમે કહેશો ક્યાં ગયો? તો આપણે કેવો જ લખો, પોટેશિયમ
હાઇડ્રોક્સાઇડ એટલે KOH તો પાછું એક Q લખાય. હવે લોચો શું થયો કહેવાય? તો તમે સંતુલન જ્યારે કરશો સંતુલન, તો પહેલામાં પહેલું કે આમાંથી આ જે વિદ્યુત ધન તત્વ છે એ વિદ્યુત ધન તત્વમાં ઘટાડો થયો છે. કરેક્ટ? સંતુલનમાં જાઓ તો હાઇડ્રોજનની સંખ્યા 2 છે, ઓક્સિજનની સંખ્યા પણ 2 છે. એટલે જો હું અહીંયા બગડો મૂકી દઉં સંતુલન માટે તો 2 ઓક્સિજન 2 હાઇડ્રોજનનો પ્રશ્ન પૂરો થઈ ગયો. પણ લોચો પડી ગયો તમારી પાસે પોટેશિયમ 3 ને 2 5 થયા, ના ચાલે ને, એકી બેકી સંખ્યા. એટલે જો હું આને 2 વડે ગુણી નાખું તો 4 દુ 8 પોટેશિયમ થઈ જાય. 4 દુ 8 પોટેશિયમ તૈયાર. પણ આ બધો કચરો ડબલ થયેલ અને 2 વડે ગુણી નાખું તો 3 દુ 6 ને 2 8 બની ગયા કહેવાય કે નહીં? રાઈટ. એમાં શું થયું તો કે વિદ્યુત ધન તત્વ દૂર થયો કહેવાય. વિદ્યુત ધન તત્વ દૂર થાય છે. ઓકે, ફરી પાછું આપણે રેડ પેન મૂકવાની જ છે કે ભાઈ એમાંથી વિદ્યુત ધન તત્વ દૂર થવાની ક્રિયા, તો એને પણ તમે ઓક્સિડેશન કહેવાના છો. એટલે હવે હું અહીંયા ગ્રીન પેનથી નિશાની મૂકી દઉં છું અને આમાં ખાલી શબ્દ મૂકી દઉં રિડક્શન. તો એ રિડક્શન માટે ઉપર જેટલું લખાણ છે એ બધું તમારે વિરુદ્ધ કરવું પડે. રેડી? એટલે સૌથી પહેલા તો તમે નક્કી કરો કે ચીર સંબંધ વ્યાખ્યા ઓક્સિડેશન રિડક્શન માટે. તો તમે ઓક્સિડેશન એટલે શું થયું કહેવાય? ઓક્સિડેશન એટલે શું? તો કે કોઈ પણ તત્વ કે સંયોજનમાં ઓક્સિજનનો ઉમેરો થાય. આપણે 2 રહેવું છે સાથે સાથે, બરાબર? એટલે ઓક્સિજનનો ઉમેરો થાય અથવા વિદ્યુત ઋણ તત્વનો ઉમેરો થાય કે પછી હાઇડ્રોજન દૂર થાય કે ઓક્સિજન દૂર થાય છે. અહીંયા ઓક્સિજન દૂર થયો છે અને હાઇડ્રોજન ઉમેરાય છે. સાચું લાગે છે કે નહીં? હાઇડ્રોજન દૂર થયો છે ને ઓક્સિજન ઉમેરાય છે. સાચું નથી? અહીંયા આગળ ઓક્સિજન તો ઉમેરો થયો પણ હાઇડ્રોજન દૂર થયો. સમીકરણમાં ખાસ નજર નાખો કે ભાઈ પહેલામાં તો શું થયું કે ઓક્સિજનનો ઉમેરો થયો છે, ત્યારે CH4 માંથી હાઇડ્રોજન દૂર થાય છે. હાઇડ્રોજન દૂર થયો છે અને ઓક્સિજનનો ઉમેરો થયો કહેવાય. બરાબર? એટલે ઓક્સિજન ઉમેરાય પણ સામા પક્ષે હાઇડ્રોજન દૂર થાય. એટલે હવે અહીંયા શબ્દ હું બદલી નાખું છું, કરો ચેક. તો ઓક્સિજન આપણે આને ચેન્જ કર્યો. ચલો, એટલે જ્યારે તમે બે શબ્દ સાથે મૂકો ત્યારે તમને અંદાજ આવે કે જે આપણું જે સમીકરણ છે તો એની અંદર આમાંથી હાઇડ્રોજન દૂર થયો છે. હાઇડ્રોજન દૂર થયો છે અને પેલી બાજુ ઓક્સિજન તમારી પાસે ઉમેરાણો કહેવાય. એટલે હવે શબ્દ લખી નાખું છું કે ભાઈ હાઇડ્રોજન દૂર થાય અને આને પણ બદલવું પડશે ને મારે, અને ઓક્સિજન ઉમેરાય. ઓક્સિજન જે છે એ ઉમેરાય. રેડી? એટલે દૂરવાળા શબ્દ સાથે રાખવા છે, ઉમેરાવાળા શબ્દ સાથે રાખવા છે. હવે વ્યાખ્યા બનાવી છે આપણે. એટલે વ્યાખ્યા તો હજી છે જ નહીં આમાં. આ તો બધી ચારે વ્યાખ્યા જ છે. આ પણ વ્યાખ્યા છે, આ પણ વ્યાખ્યા છે, આ પણ વ્યાખ્યા છે, આ પણ વ્યાખ્યા છે. પણ હવે શોર્ટ ફોર્મમાં તમે ઓક્સિડેશન એટલે શું કહેવાના છો? તો કે જ્યારે પદાર્થમાં ઓક્સિજન ઉમેરાય અથવા વિદ્યુત ઋણ તત્વ ઉમેરાય કે હાઇડ્રોજન દૂર થાય અથવા વિદ્યુત ધન તત્વ દૂર થાય તો તેને ઓક્સિડેશન થયું કહેવાય. બરાબર? ઉમેરાવાળા 2 સાથે રાખો, દૂર થવાના 2 સાથે રાખી દો. તો તમે રિડક્શન માટે શું કહેવાના છો? આનાથી બધું જ ઉલટું. એક પણ સમીકરણ લખવાનો નથી, પાઠ્યપુસ્તકમાં આપેલા છે. તો પહેલામાં પહેલું મારે અહીંયા હાઇડ્રોજન ઉમેરાય. બરાબર? હાઇડ્રોજનનો ઉમેરો થયો. અથવા તો તમે શું આપી શકશો? વિદ્યુત ધન તત્વ. અત્યારે વિદ્યુત ઋણ છે ને, એની બદલે હું કલર બદલી નાખીશ. વિદ્યુત ઋણ તત્વ ઉમેરાય.
વચ્ચે કે શબ્દ મૂકું છું. ફરી પાછું અહીંયા તમારી પાસે હાઇડ્રોજન દૂર થાય છે તો એની બદલે ઓક્સિજન દૂર કરવો પડે. ઓક્સિજન દૂર થાય, હાઇડ્રોજન ઉમેરાય, ઓક્સિજન દૂર થાય કે પછી અહીંયા વિદ્યુત ધન તત્વ દૂર થાય, એની બદલે વિદ્યુત ધન તત્વ ઉમેરાય ને. અહીંયા પાછું મને લખી નાખો કે ભાઈ વિદ્યુત ધન તત્વ ઉમેરાય. બધા શબ્દો આપણી પાસે ઉલટા સુલટી થઈ ગયેલા છે. બબ્બે શબ્દોની પેર બનાવી છે. જો અહીંયા પાછો અહીં છગડીયો કૌંસ કરી દો, અહીંયા છગડીયો કૌંસ કરી દો, કેને મેં ગોળ મીંડો આપી દીધું છે. ઉપરનામાં શું કહ્યું તમે કે ભાઈ ઓક્સિજનનો ઉમેરો થાય તો ઓક્સિડેશન. અહીંયા તમારી પાસે હાઇડ્રોજન ઉમેરાય તો રિડક્શન થયું કહેવાય. સેમ કોપી કે ભાઈ વિદ્યુત ઋણ તત્વનો ઉમેરો થાય, વિદ્યુત ઋણ તત્વનો ઉમેરો થાય તો અહીંયા તમારી પાસે વિદ્યુત ઋણ તત્વ શું કરવું પડે? દૂર કરવું પડે ને. એટલે જો આ શબ્દ મૂકું વિદ્યુત ઋણ તત્વ જે છે તમારી પાસે વિદ્યુત ઋણ તત્વનો ઉમેરો છે તો મારે અહીંયા શબ્દ બદલી નાખવો પડે કે વિદ્યુત ઋણ તત્વ દૂર થાય. વિદ્યુત ઋણ તત્વ દૂર કરવામાં આવે તો રિડક્શન થયું. કે પછી તમે કહો છો કે ભાઈ ઓક્સિજન દૂર થાય. ઓક્સિજન અહીંયા હાઇડ્રોજન દૂર થાય છે અને ઓક્સિજન ઉમેરાય છે તો અહીંયા ઓક્સિજન દૂર થાય અને હાઇડ્રોજન ઉમેરાતો હોય. જે હાઇડ્રોજન ઉમેરાય છે તો તમારી પાસે અહીંયા આગળ શું થયું કહેવાય? ઓક્સિજન જે છે દૂર થયેલો કહેવાય. અને વિદ્યુત ધન તત્વ દૂર થશે એની બદલે વિદ્યુત ધન તત્વ એમાં ઉમેરાય તો એ ઘટનાને રિડક્શન થઈ કહેવાય. જો કેટલી માથાકૂટ છે. આ વ્યાખ્યા બનાવવા માટે આપણી પાસે આટલી બધી મગજમારી કરી છે, બરાબર. આ બધી પહેલી એની પ્રસ્તાવિકા હતી, ત્યાર પછી જુદી રીતે વ્યાખ્યા તૈયાર કરી, પણ આપણે તો લેટેસ્ટ જે આજની તારીખે સ્વીકાર્ય છે ઇલેક્ટ્રોન રચના પર આધારિત કહેવાય. પણ એ વ્યાખ્યા બનાવવા માટે હું ખાસ પહેલા જે શબ્દ મૂકેલા છે જોઈ લો. આજના ઓક્સિડેશન છે, રિડક્શન છે, બે વસ્તુ ભેગી કરો એટલે રેડોક્સ પ્રક્રિયા થઈ. ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા શબ્દ. ઓક્સિડેશન આંક અને ઓક્સિડેશન આંક માટેના નિયમો છે. તો સૌથી પહેલું તમારે આ વસ્તુ સમજવાની છે એટલે આને હું ભાગ આપી દઉં. આ તમે મગજમાં પહેલા ક્લિયર કરો. ઓક્સિડેશન આંક અથવા સંયોજકતા જ કહેવાય, બરાબર. આ તમે ક્યાં ભણી લીધેલું છે? તો કે તમારું ચેપ્ટર નંબર 3, પાર્ટ 1 ના ચેપ્ટર નંબર 3 માં જે છેલ્લો ટોપિક હતો, લાસ્ટ ટોપિક, એમાં બધી ઓક્સિડેશન અવસ્થા, આવર્ત કોષ્ટક વાળું જે પ્રકરણ હતું એમાં ઓક્સિડેશન અવસ્થા અને સંયોજકતાની ચર્ચા કરેલી હતી, બરાબર. અને આવર્ત કોષ્ટકના દરેક સમૂહ એ જ નિયમ છે ને આપણે ખાલી છૂટા પાડીને શીખીએ છીએ. વાસ્તવમાં તમે જાણો જ છો ને કે અલ્કલી સમૂહ પ્રથમ સમૂહ +1 ઓક્સિડેશન અંક ધરાવે. આલ્કલાઇન અર્ધ ધાતુના તત્વો એનું સંયોજન તો +2. પછી એવી રીતે 13, 14, 15, 16, 17, 18 સમૂહ તેનો ઓક્સિડેશન આંક જે સમૂહ નંબર -10 કરી નાખો એ મહત્તમ ઓક્સિડેશન આંક હતો, રાઈટ. ઇલેક્ટ્રોન સ્વીકાર તો ઋણ ઓક્સિડેશન આંક પણ હતો. ઓક્સાઇડની અંદર, હાઇડ્રાઇડની અંદર બધી જ તમે ચેપ્ટર નંબર 3 માં ચર્ચા તો કરેલી છે ડિટેલની અંદર. પણ અત્યારે મારે કહેવું છે ઓક્સિડેશન આંક એટલે શું? તો ઓક્સિડેશન આંકનો અર્થ એવો થયો કે તમારી પાસે કોઈ પણ તટસ્થ પરમાણુ હોય, સમજી લેજો. તટસ્થ પરમાણુ છે તમારી પાસે. તટસ્થ પરમાણુની જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચનામાં બે શક્યતા છે. કાં તો બહારથી ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવે. બે શક્યતા થાય ને. આપણે આ માં શબ્દ કાઢી નાખીએ. હવે તમે જોઈ લો કે કોઈ પણ તટસ્થ પરમાણુ હોય એની જે ઇલેક્ટ્રોન રચના હોય એમાં બે શક્યતા. કાં તો ઇલેક્ટ્રોન મેળવે, ઇલેક્ટ્રોન રચનામાં ઉમેરો થાય, અથવા તો ઇલેક્ટ્રોન
ગુમાવશે. બે શક્યતા છે, ઇલેક્ટ્રોન મેળવી પણ શકે, ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે. અને પછી જે વીજભાર ધરાવે, આ પ્રોસેસ થઈ ગયા પછી જે વીજભાર ધરાવે, બરાબર, મેળવીને અથવા ગુમાવીને જે વીજભાર ધરાવે એ વીજભારની સંખ્યાને તેનો ઓક્સિડેશન આંક કહેવાય છે. એટલે તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં ઇલેક્ટ્રોન ઉમેરાઈને અથવા તો ઇલેક્ટ્રોન દૂર થઈને જે વીજભાર ધરાવે છે એ વીજભારની સંખ્યાને તેનો ઓક્સિડેશન આંક કહેવાય. ઓકે, ઓક્સિડેશન આંક માટેના તમારી પાસે ઘણા બધા રૂલ્સ છે, પણ હું બે નિયમ તો તમને અહીંયા મૂકી જ દઉં છું. આ મારી રીતે પહેલો નિયમ અને બીજો નિયમ કહું છું. પહેલો નિયમ એમ કહે છે કે ભાઈ તટસ્થ પરમાણુ કે અણુ હોય, તમારી પાસે તટસ્થ પરમાણુ હોય અથવા તો અણુ હોય તો એનો ઓક્સિડેશન આંક તમારે 0 ગણવાનો છે. ભાઈ મેં કીધું ને પહેલું જ ઉદ્ઘાટનમાં, બુદ્ધિનું કામ નથી, બુદ્ધિનું કામ છે જ નહીં, માત્ર ને માત્ર તમારે એની અંદર નિયમોનું પાલન કરવાનું છે. એટલે કોઈ પણ તટસ્થ પરમાણુ આવર્ત કોષ્ટકનું સિંગલ છે એ બધા જ તમારી પાસે પરમાણુ કહેવાય. માની લો કે મારે દાખલા તરીકે અહીંયા આપવું છે તમને, જો લખું દાખલા તરીકે Fe છે, હાઇડ્રોજન છે, ક્રોમિયમ છે, સ્ટેનસ છે, બરાબર. આ બધા સિંગલ તત્વ તરીકે તમે, એલ્યુમિનિયમ છે વગેરે. અને અણુ તરીકે લઈ લઈએ તો H2 છે, Cl2 છે, P4 છે, બરાબર, O2 છે, I2 છે વગેરે. તો બધા જ જે છે અણુ થયા કહેવાય. એટલે આપણો પહેલો જ નિયમ કે ભાઈ તટસ્થ પરમાણુ અથવા તો અણુ હોય તો એમાં એમનો ઓક્સિડેશન આંક જે છે તમારે 0 સ્વીકારવાનો છે. આ પહેલી વસ્તુ. અને બીજો નિયમ તમને એવું કહીએ છીએ આપણે, એ મિક્સ ન કરતા એટલે વચ્ચે લાઇનિંગ આપી દઉં છું. તમારી પાસે એકલ આયન પરમાણુ હોય, શબ્દ જે છે, હવે એકલ આયન પછી એને પરમાણુ શબ્દ ન વપરાય. એકલ આયન એટલે સિંગલ આયન હોય. તો એકલ આયન હોય તો એનો ઓક્સિડેશન આંક એના વીજભાર જેટલો ગણવો પડે. એના ઉપર જેટલી ધજા ફરકે છે એ તમારો વીજભાર બની ગયેલો કહેવાય. ઉપરના જેટલા ઉદાહરણ છે બધા જ મારે લખવા તો લખી શકાય. હા, H+ છે, Cl- છે, Fe2+ છે, તમારી પાસે Zn2+ છે, Cr3+ છે, વગેરે વગેરે વગેરે. પણ આ બધા કોણ છે? એકલ છે. એકલ તરીકે તમને આપેલ, હજી ખાસ મૂકું છું, Cn- છે. ઓકે, Cn- છે. તો આમાં તમે જે ઓક્સિડેશન આંક ગણતરીમાં લેવાના છો એ ત્યાં નીચે લખું છું કે આનો ઓક્સિડેશન આંક +1, આ તમારી પાસે -1 સંયોજકતા છે, આ તમારી પાસે +2 સંયોજકતા છે એટલે +2 છે, આ પણ +2 છે, આ તમારી પાસે +3 છે અને આ -1 છે. પણ શબ્દ કયો આપેલો છે? એકલ. એટલે અત્યારે આપણે બે નિયમનો ઉપયોગ કરવાના છીએ, બરાબર. અને પછી હું વ્યાખ્યા તૈયાર કરું. એટલે તટસ્થ પરમાણુ કે અણુ હોય તો તમે ઓક્સિડેશનના એનો 0 ગણવાના, અને એકલ આયન હોય તો એનો ઓક્સિડેશનના એના વીજભાર જેટલો ગણશો. એટલે હવે તમે ઓક્સિડેશનની વ્યાખ્યામાં આવી જાઓ. કારણ કે મારે ઓક્સિડેશન સ્થિતિ સાથે લખવું છે. તો દાખલા તરીકે હું સીધું જ સેમ્પલ આપી દઉં કે તમારી પાસે ઝિંક Zn છે, ઉપર ધજા ફરકતી નથી એટલે તટસ્થ છે ને. આપણે જ્યારે સ્ટાર્ટ કર્યું એટોમિક સ્ટ્રક્ચર, પરમાણુ રચના, ત્યારે પણ કીધેલું કે દુનિયામાં 3 કેસ હોય. કા માણસ એકલો રહે, સિંગલ એટલે પરમાણુ, અથવા કુટુંબ કબીલામાં રહે એટલે અણુ કહેવાય, અને કા બાવો થઈ જાય ધજા લઈને આટા મારે. પાછા બે પ્રકારને બાવો અને બાવણ. એટલે સિંગલ હોય તો પરમાણુ કહેવાય, ફોસ્ફરસ પરમાણુ. P4 કહું તો અણુ કહેવાય, એક કરતા વધુ. Na+ કહું તો ધન આયન બાવો, Cl- કહું તો ઋણ આયન બાવણ છે. એટલે 3 કેસ હોય. તો ઉપર ધજા ફરકતી નથી, ધજા વગરનું મંદિર છે, એટલે તટસ્થ આપણી પાસે છે. એ જ્યારે તમને 2 ઇલેક્ટ્રોન આપી દેશે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે,
તો અત્યારે પરિસ્થિતિ કેવી છે કે કેન્દ્રમાં જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં હોય, પણ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો હવે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી પણ કેન્દ્રમાં પ્રોટોન તો યથાવત છે ને. તો Zn2+ આપણે લખી નાખેલું છે, Zn2+ તમે લખેલું છે આની અંદર. એટલે જો આપણે લખાણ આપીએ તો અત્યારે તત્વ છે એટલે ઓક્સિડેશન કેટલો થયો 0 છે, અને ઉપર ધજા ફરકે છે એટલે તમે કેટલો લખવાના છો +2. તો પછી તો 7મા ધોરણની સંખ્યા રેખા છે, 7મા ધોરણની સંખ્યા રેખા તમે લખવાના છો. તો 0 માંથી +2 એટલે અહીંયા આગળ તમારી પાસે 2 આંકનો વધારો થયો કહેવાય ને. 2 આંકનો શું થયું કહેવાય? ઓક્સિડેશન આંક જે છે એમાં વધારો થયો એટલે હું લખી જ નાખું કે 2 નો વધારો. ઓક્સિડેશન આંકમાં તમારી પાસે 2 નો વધારો થયો કહેવાય. તો વ્યાખ્યા એવી બની કહેવાય ઓક્સિડેશનમાંથી કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તમારો પહેલો શબ્દ એને આપણે વ્યાખ્યા તરીકે આપી દઈએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નીચે લખો છું, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થવાની ક્રિયા અથવા દૂર થવાની ક્રિયા અથવા ગુમાવવાની ક્રિયા. જો કેટલા બધા પર્યાય શબ્દો મેં તમને આપી દીધેલા છે. વ્યાખ્યા છે તમારી પાસે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થવાની ક્રિયા, દૂર થવાની ક્રિયા અથવા તો ગુમાવવાની ક્રિયાને આપણે ઓક્સિડેશન કહીએ છીએ. અને બીજી રીતે તમે વ્યાખ્યા આપી દીધી કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં શું થયો છે? વધારો થતો હોય તો તમે એને ઓક્સિડેશન થયેલું કહેવાય. એટલે લેટેસ્ટ વ્યાખ્યા છે કે ભાઈ ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો એને ઓક્સિડેશન થયું કહેવાય. ઇલેક્ટ્રોન મુક્ત કરે, ગુમાવે, દાન કરે, જે શબ્દ વાપરવા હોય આની અંદર. તો હવે તમે એનાથી એક્ઝેક્ટ ઉલટું લખવાના છે એટલે હું વચ્ચે પાર્ટ પાડી દઉં છું, બરાબર? સીધું જ સમીકરણ આપી દો. તો સમીકરણમાં ઉદાહરણ આપું છું. દાખલા તરીકે તમારી પાસે Cu2+ છે. હવે જોઈને જ તમને ખબર પડી ગઈ કે ભાઈ એના કેન્દ્રમાં 2 પ્રોટોન વધારે છે. ઉપર ધન ધજા દેખાશે ને, 2 પ્રોટોન વધુ છે, ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. જો એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે તો તમારી પાસે Cu તટસ્થ બની જશે ને. Cu જે છે તટસ્થ બની ગયેલું કહેવાય. ફરી પાછી જો આપણે ઓક્સિડેશન સ્થિતિ લખવી હોય તો બદલું કલર કે ભાઈ અત્યારે ઓક્સિડેશન આંક એનો +2 છે, એ કશું નથી એટલે 0 છે. તો ઓક્સિડેશન આંક જે છે +2 માંથી 0 ઘટાડો થયો કહેવાય. એટલે ઉપર શબ્દ લાગી નાખો 2 નો ઘટાડો થયો છે. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો કહેવાય. પેલામાં ઓક્સિડેશન આંકમાં વધારો થશે. તો ફરી પાછી તમારી પાસે ઉલટી વ્યાખ્યા આવી ગયેલી કહેવાય. વ્યાખ્યા તરીકે તમે શું આપી શકો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થમાં ઇલેક્ટ્રોન ઉમેરાવાની અથવા તો મેળવવાની ક્રિયાને તમે રિડક્શન કહેવાના છો. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થમાં ઇલેક્ટ્રોન ઉમેરાવાની અથવા તો ઇલેક્ટ્રોન મેળવવાની ક્રિયાને આપણે રિડક્શન શબ્દ વાપરેલો છે. રેડી? અને અથવા તમે બીજી વ્યાખ્યા આપી શકો તો શું કહી શકો કે ભાઈ ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય. અથવા કરીને તમારી જે બીજી ડેફિનેશન છે એ પણ તૈયાર થઈ ગઈ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય. ઉપર કરતા ઉલટો ઓક્સિડેશન આંકના મૂલ્યમાં ઘટાડો થાય તો એને રિડક્શન થયેલું કહેવાય. તો એ બંને ઉલટા સુલટી વ્યાખ્યા બની છે. ફરી પાછળ બ્લોક કરી દઉં. હવે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા ઉલટા સુલટી છે, પણ સીધો જ તમે આ શબ્દ ચેક કરી લો કે ભાઈ રેડોક્સ પ્રક્રિયા એટલે શું. આ જે રેડોક્સ પ્રક્રિયા શબ્દ વાપરેલો છે, જો લખ્યું મેં, રિડક્શન અને ઓક્સિડેશન બંને ઘટના સાથે થાય છે. તો ઇલેક્ટ્રોન ગુમાવવાની જે પ્રક્રિયા છે, ઇલેક્ટ્રોન ગુમાવે છે
એને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાય. એટલે આ જ સેમ્પલ છે. આપણે માની લો કે હું દાખલા તરીકે ઉદાહરણ મૂકું છું તમારી પાસે, ઉદાહરણ કે ભાઈ ઝિંક છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો Zn2+ બને. તો આ ઓક્સિડેશન થયેલી પ્રક્રિયા છે ને, ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એને અત્યારે આખા શબ્દ લખીએ છીએ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાય. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થઈ, ઇલેક્ટ્રોન ગુમાવે એને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાય. એથી ઉલટું છે કે તમારી પાસે Cu2+ છે એ મુક્ત થયેલા 2 ઇલેક્ટ્રોન સ્વીકારી લે. આ જે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે બંને ઇલેક્ટ્રોન સ્વીકારી લે તો Cu બને સોલિડ. તો ઇલેક્ટ્રોન ઉમેરાતી પ્રક્રિયા હોય એને રિડક્શન અર્ધ પ્રક્રિયા કહેવાય. એટલે રિડક્શન અર્ધ પ્રક્રિયા શબ્દ મેં આપી દીધો. પણ બંને ઘટના સાથે જ થાય એટલે તમને એવું કહે છે કે આ બંને પ્રક્રિયાનો તમે જો સરવાળો કરો તો એને રેડોક્સ પ્રક્રિયા થયેલી કહેવાય. એટલે જ્યારે તમે સરવાળો કરતા હો ત્યારે 2 ઇલેક્ટ્રોન સામસામે કેન્સલ કરી નાખીએ. હવે તૂટક લાઈનથી કેન્સલ, અને બાકીનું ડાબી બાજુનું ડાબી બાજુ, જમણી બાજુનું જમણી બાજુ સરવાળામાં લઈ લો. તો ડાબી બાજુ તમે શું લખશો? ઝિંક સોલિડ વત્તા Cu2+ આયન આવી ગયું gives. આ બાજુ જશો તો Zn2+ છે અને Cu બને સોલિડ તમારી પાસે. તો આ જે છે રેડોક્સ પ્રક્રિયા થયેલી કહેવાય. આને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. તો બંને ઘટના સાથે થાય છે ને એની અંદર. આ જે છે બંને ઘટના તમારી પાસે સાથે જ થયેલી છે. હવે તો ઘણા બધા ઉદાહરણ આપી શકાય, કારણ કે જેટલી રાસાયણિક પ્રક્રિયા છે બધી જ રેડોક્સ છે. એટલે ઇલેક્ટ્રોન ગુમાવે છે એને આપણે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાય, અને ઇલેક્ટ્રોન મેળવે અથવા સ્વીકારે છે એને રિડક્શન અર્ધ પ્રક્રિયા થઈ કહેવાય. તો વ્યાખ્યા તમે એવું બનાવી શકો. વ્યાખ્યા તરીકે આની અંદર શોર્ટ ફોર્મમાં લખેલું છે કે ભાઈ ઓક્સિડેશન થતી હોય એવી અર્ધ પ્રક્રિયા છે અને જેનું રિડક્શન થતું હોય એવી પણ અર્ધ પ્રક્રિયા આપણે મૂકી દઈએ. એ બંને અર્ધ પ્રક્રિયાનો કરેલો છે સરવાળો, તો એને આપણે રેડોક્સ પ્રક્રિયા કહેલી કહેવાય. એટલે વ્યાખ્યા બની જે રાસાયણિક પ્રક્રિયામાં આપણે જે સમીકરણ તૈયાર કરેલું છે આ જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા તેમજ રિડક્શન અર્ધ પ્રક્રિયા આ બંને પ્રક્રિયા સાથે થતી હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. ફરીથી, જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા તેમજ રિડક્શન અર્ધ પ્રક્રિયા બંને પ્રક્રિયા જો સાથે થતી હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. બંને ઘટના સાથે થાય. એટલે તમે આટલી ચર્ચા કર્યા પછી આ સમીકરણ સાચું જ છે, એને આપણે બીજી રીતે લખવું હોય અલગ રીતે તો તમે એને દર્શાવી શકો. જો એ સમીકરણને ફરી પાછું આપણે લખીએ, બંને ઘટનાને અર્થાત આવી રીતે લખાય ઝિંક સોલિડ Cu2+1Q માંથી Zn2+1Q અને Cu સોલિડ ઉપરનું જ સમીકરણ મેં લખેલું છે. પણ તમે ઓક્સિડેશન આંક પ્રમાણે જોઈ શકો છો કે ભાઈ આનો ઓક્સિડેશન આંક જે છે 0 છે, આનો ઓક્સિડેશન આંક તમારી પાસે +2 છે, રાઈટ? એટલે 0 માંથી +2 થયું. કલર ઉલટા સુલટી મૂકી દઈએ તો 0 માંથી +2 એટલે હું એરો આ બાજુ મૂકું છું આ રીતે, અને નીચે આપણે ઓક્સિડેશન આંક જે છે એ લખીએ તો અત્યારે આનો ઓક્સિડેશન આંક +2 છે ને, અને કશું નથી તો ઓક્સિડેશન આંક કેટલો છે? 0 છે. તો એના માટે મારે પાછી નિશાની મૂકવી હોય તો આ જે સમીકરણ મૂકેલું છે એ રેડોક્સ તરીકે તમે દર્શાવેલું કહેવાય. બરાબર? એટલે 0 માંથી +2 ઓક્સિડેશન આંક વધે છે. એટલે મારે આપણે કલર બદલી નાખીએ, બ્લુ પેન મૂકીએ કે ભાઈ 2 નો વધારો થયો કહેવાય. 2 નો વધારો ઓક્સિડેશન આંકમાં, અને અહીંયા લખીએ તો 2 નો ઘટાડો થયો.
ઓક્સિડેશન આંકમાં બેનો ઘટાડો થાય છે. એટલે ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તો જ એને રેડોક્સ પ્રક્રિયા થઈ કહેવાય. પણ જો ઓક્સિડેશન આંક બદલાય નહીં તો એને રેડોક્સ ના કહી શકાય. એટલે બીજી પણ વ્યાખ્યા આવી ગઈ કહેવાય કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. એટલે તમે આ તો ઉદાહરણ પરથી આપેલું છે, પણ મારે અથવા કરીને ઉપર લખવું છે તો વ્યાખ્યા આવી ગઈ. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. આના પર જો હું ખાસ ગોળ વિન્ડો મૂકું છું, ફેરફાર શક્ય હોય તો જ એનું નામ રેડોક્સ પ્રક્રિયા થઈ કહેવાય. પણ જો ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો ન હોય તો એને સાદી એસિડ બેઝ પ્રકારની પ્રક્રિયા થઈ કહેવાય. એસિડ બેઝ એટલે તમે જે તટસ્થીકરણ કરો છો કે ભાઈ એસિડ અને બેઝનું તટસ્થીકરણ કરો કે HCl ની NaOH સાથે પ્રક્રિયા, NaCl ક્ષાર વત્તા પાણી બને. હવે દરેકમાં પ્રક્રિયકના ઘટકો છે એનો ઓક્સિડેશન આંક લખો, નિપજ બની છે એનો ઓક્સિડેશન આંક લખો ઘટકોનો, તો ઓક્સિડેશન આંકમાં કોઈ જ ફેરફાર ન થાય. ડાબી બાજુ જે ફિગર કિંમતો છે એ જ જમણી બાજુ કિંમતો રહેવાની, તો એને સાદી એસિડ બેઝ પ્રક્રિયા થઈ કહેવાય. એટલે એકચ્યુઅલી સાંભળી લો, રાસાયણિક પ્રક્રિયાના બે પ્રકાર પડે, એસિડ બેઝ પ્રકારની પ્રક્રિયા અને રેડોક્સ પ્રક્રિયા. એટલે માઇન્ડમાં તમારી પાસે ક્લિયર થઈ ગયું, ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય નહીં તો એને સાદી એસિડ બેઝ પ્રકારની પ્રક્રિયા થઈ કહેવાય. અને જો પ્રક્રિયા દરમિયાન તમારી પાસે ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય, વધારો ઘટાડો થાય, ધેટ મીન્સ એક ઇલેક્ટ્રોન આપે બીજું તત્વ ઇલેક્ટ્રોન સ્વીકારે, તો જ એને રેડોક્સ થઈ કહેવાય. તો હવે એના પરથી કરતા શબ્દ ઉલટા સુલટી છે છેલ્લો શબ્દ અહીંયા તમે મૂકો છે ભાઈ, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા. બરાબર, કરતા શબ્દ તરીકે મૂકેલું છે. સીધું જ સાદું આપણે એક સેમ્પલ લઈ લઈએ. માની લો કે હું ઉદાહરણ આપું છું, આપણું જૂનું જાણી દો કે ભાઈ સોડિયમ છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે અને Na+ બને, તો નિયમ પ્રમાણે આ પ્રક્રિયા કઈ થઈ કહેવાય? ઓક્સિડેશન. Cl છે ક્લોરીન, બરાબર, એ સોડિયમ જે ઇલેક્ટ્રોન મુક્ત કરશે તરત જ ડોટ મૂકીને સ્વીકારી લે તો Cl- બની ગયું. તો વ્યાખ્યા પ્રમાણે કઈ પ્રક્રિયા થઈ કહેવાય? રિડક્શન. આ તો આપણું રાસાયણિક બંધન ચેપ્ટરમાં ભણી લીધેલું છે. આ જે બંને સમીકરણ તમે તૈયાર કરો છો, સોડિયમનું પોતાનું થયું ઓક્સિડેશન, સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે પોતાનું થયું શું છે? ઓક્સિડેશન. પણ એ જ ઇલેક્ટ્રોન કોણ સ્વીકારે છે? ક્લોરીન પાછો ઇલેક્ટ્રોન મેળવે છે, બરાબર, એની વૃત્તિ ઇલેક્ટ્રોનને મેળવવાની છે. તો સોડિયમ જે છે એ રિડક્શન કરતા કહેવાય. અહીંયા મારે રાઉન્ડ મૂકવો છે તો જે સોડિયમ છે એને રિડક્શન કરતા શબ્દ કહી શકાય. અને એનાથી ઉલટું છે, ભાઈ ક્લોરીનનું પોતાનું શું થાય છે? ઇલેક્ટ્રોન મેળવે છે એટલે પોતાનું થયું રિડક્શન, રાઈટ. પણ એ સોડિયમનું કરે છે ઓક્સિડેશન. એટલા માટે ક્લોરીન જે બન્યો છે એને મારે અહીંયા લખવો પડે વ્યાખ્યા તરીકે. આ તમારી ડેફિનેશન છે અને અહીંયા આગળ પણ આ તમારી ડેફિનેશન છે. કરતા હંમેશા ઉલટા સુલટી હોય. હવે આપણે વ્યાખ્યા બનાવી દો. જોઈ લો ફરી એકવાર કે સોડિયમનું પોતાનું થાય છે ઓક્સિડેશન, પણ ક્લોરીનનું કરે છે રિડક્શન, એટલે એને રિડક્શન કરતા કહેવાય. એથી ઉલટું છે, ભાઈ ક્લોરીન પોતે રિડક્શન અનુભવે છે પણ એ સોડિયમનું કરાવડાવે છે ઓક્સિડેશન, એટલે એને ઓક્સિડેશન કરતા કહેવાય. પહેલી વ્યાખ્યા જુઓ, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થનું પોતાનું રિડક્શન થાય પરંતુ અન્ય પદાર્થની ઓક્સિડેશનની પ્રક્રિયામાં એ મદદરૂપ થાય. ઓક્સિડેશનની પ્રક્રિયામાં શું થાય? મદદરૂપ થાય, તો તેને આપણે ઓક્સિડેશન કરતા પદાર્થ કીધેલો છે. ઓક્સિડેશન કરતા પદાર્થ કહેવાય. અને તે ઉલટું છે. ફરી જ એકવાર વ્યાખ્યા બોલવી પડશે મારે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થનું પોતાનું રિડક્શન થાય
પરંતુ અન્ય પદાર્થની ઓક્સિડેશનની પ્રક્રિયામાં જો તે મદદરૂપ થાય તો તેને ઓક્સિડેશન કરતા પદાર્થ કહે છે. એનો અર્થ એમ કે તમે એવું કહી શકો, આપણે બધું આટલી કસરત કર્યા પછી છેલ્લે તમે નિર્ણય, મારે એટલું જ શબ્દ મૂકવો છે કે ભાઈ ઓક્સિડેશન એટલે શું. હા, આ લેટેસ્ટ. એના પછી રિડક્શન એટલે શું, અને ફરી પાછું લખી નાખો ભાઈ ઓક્સિડેશન કરતા માટે, અને એનાથી ઉલટું રિડક્શન કરતા માટે તમે શું કહી શકો. આ બે પેર બનાવો, આ બંને પેર બનાવી દો. ચલો, ઓક્સિડેશન એટલે શું થયું કહેવાય, તો કે ઇલેક્ટ્રોન ગુમાવે. ઇલેક્ટ્રોન ગુમાવે એને ઓક્સિડેશન થયું કહેવાય. એનાથી ઉલટું કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન મેળવે તો એને આપણે રિડક્શન થયું કહેવાય. પણ ઓક્સિડેશન કરતા એટલે શું થયું, ઇલેક્ટ્રોન મેળવે છે. ઓક્સિડેશન કરતા જે હોય, ઓક્સિડેશન કરતા, જો તમે શું કીધું છે કે ભાઈ ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવે પોતાનું રિડક્શન થાય, પણ એ સોડિયમનું કરાવે છે ઓક્સિડેશન, એટલે ઓક્સિડેશન કરતા. તો ઓક્સિડેશન કરતા હંમેશા ઇલેક્ટ્રોન મેળવે. તો પછી રિડક્શન કરતા હોય તે ઉલટું. વ્યાખ્યા એકવાર બોલીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થનું પોતાનું ઓક્સિડેશન થાય એટલે ઇલેક્ટ્રોન ગુમાવે, પરંતુ અન્ય પદાર્થની રિડક્શનની પ્રક્રિયામાં એ મદદરૂપ થાય તો તેને રિડક્શન કરતા કહેવાય. એટલે એ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે છે. એટલે જુઓ, તમારી પાસે પેર બની ગઈ. ઇલેક્ટ્રોન ગુમાવે તો આપણે ઓક્સિડેશન કીધું છે, પણ ઓક્સિડેશન કરતા એટલે ઇલેક્ટ્રોન મેળવે. બરાબર. અને બીજો કલર બદલી નાખો કે રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવે તો રિડક્શન થયું, રિડક્શન કરતા એટલે ઇલેક્ટ્રોન ગુમાવે છે. ટોકો ને ટચ આજની તારીખમાં તમે માત્ર એટલું જ શીખ્યા. આપણે જે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું એમ તો તમારા ટેક્સ્ટ બુકના 2-3 પેજ પૂરા થઈ ગયા. હા, કારણ કે પ્રસ્તાવિકા પેટે તમારી પાસે વિગત હતી. ચીર સંબંધ વ્યાખ્યાની અંદર ઓક્સિડેશનના ઉદાહરણ સાથે ચર્ચા હતી. એથી બધી રિવર્સ સમીકરણ સાથે રિડક્શનની માહિતી આપેલી હતી. પછી કયું, ઇલેક્ટ્રોન વિનિમય. આજે ઇલેક્ટ્રોનનો આપલે થઈને એક તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે, સામે બીજું તત્વ ઇલેક્ટ્રોન મેળવે. એટલે જ કહીએ છીએ કે જ્યાં ઓક્સિડેશન હોય ત્યાં રિડક્શન હોય, જ્યાં રિડક્શન હોય ત્યાં ઓક્સિડેશન હોય. બંને ઘટના સાથે જ થાય. એટલે તમે ઓક્સિડેશન, રિડક્શન, રેડોક્સ પ્રક્રિયા આ બંને કરતા માટેની માહિતી લીધી અને એના પરથી તમે તારણ કાઢ્યું. અને પછી ઓક્સિડેશન આર્ટ એટલે શું એના માટેના નિયમો શીખવાના છો. એમાંથી જે વારંવાર જે ઉપયોગ થવાના છે એ 2 નિયમ તમે જોઈ લીધા, જે મારે અત્યારે જ ઉપયોગ કરવો હતો માટે તમે કર્યું છે. અને પછી જે વધઘટ છે એ પાછા તમે શીખવાના છો. પણ આટલું તૈયાર કરી રાખો. ફરી પાછા મળીએ છીએ. આવજો. બાય.